જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો ત્યારે પર્ટિક્યુલર સેગમેન્ટના વેલ્યુએશન્સ જાણવા બહુ જરૂરી છે કે સેગમેન્ટ અત્યારે વધારે પડતું ઓવર વેલ્યુડ છે કે અત્યારે અંડર વેલ્યુડ છે. તો પર્ટિક્યુલરલી લાર્જ કેપ સેગમેન્ટ, મિડ કેપ સેગમેન્ટ અને સ્મોલ કેપ સેગમેન્ટમાં વેલ્યુએશન વિશે આપનો શું અભ્યાસ છે હાલ? સો મારા હિસાબે સ્મોલ કેપ ડેફિનેટલી એક્સપેન્સિવ છે, ઓવર વેલ્યુડ યા નોટ. આઈ વુડ સે કે તમારા પોર્ટફોલિયો કન્સ્ટ્રક્શન પર ડિપેન્ડ કરે, પણ ડેફિનેટલી જેટલી આપણે ઓપોર્ચ્યુનિટી સ્ટાર્ટ ઓફ 23 દેખાતી હતી આટલી ઓપોર્ચ્યુનિટી આજે નથી દેખાતી ઇન સ્મોલ કેપ સ્પેસ, એન્ડ મેની ઓફ ધ સ્ટોક્સ આર એક્સ્ટ્રીમલી એક્સપેન્સિવ. પણ ઇફ આઈ લુક એટ વેર વેલ્યુએશન ઇઝ કમ્ફર્ટેબલ, આઈ વુડ સે મેગા કેપ ઇઝ વેર ધ વેલ્યુએશન ઇઝ રાઇટ નાઉ લુકિંગ મોર રીઝનેબલ, મોર કમ્ફર્ટેબલ. ત્યાં એક મારા હિસાબે વિચ ઇન્ક્લુડ્સ લાર્જ કેપ્સ, મેગા કેપ્સ, દેટ્સ ધ પોકેટ આઈ વુડ સે જ્યાં થોડું રીઝનેબલ છે. ઇટ ઇઝ સમવેર ઇન બિટવીન, so that is where opportunities. So if I look at from my perspective, મેગા કેપ અને મિડ કેપ એમાં વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે કમ્પેર્ડ ટુ સ્મોલ કેપ.